रब से यारी करे उसका नाम रबारी। जेने रब साथे सीधी भाईबंधी होय ने रबारी कहेवाय। अने रबारीनो मतलब ए के बधी बारीओथी नीकળી જાય रबारी। એટલે વાત કરું એક વખત એક મુસલમાન હતો ને એક રબારી બે ભાઈબંધ હતા। આવું બેની એવી ભાઈબંધી કે ના પૂછે વાત। એટલે આ બે જણા જાતા હતા એટલે વચમાં રોમનું મંદિર આવ્યું એટલે રબારીએ તો બાપડો લાકડી મેલીને રોમનો પજે લાજો। એટલે મુસલમાને કીધું કે એ ક્યાં હે? बोले यार हमारे राम है। એટલે મુસલમાન હતો ને એ ઓમ ઊંધો પડવા માંડ્યો રોમ આગળ ઓમ અવળો ફરીને ઓમ પૂંઠું વતાવવા માંડ્યો। એટલે જો હિન્દુ ધર્મ દેવી દેવતાનું જો મંદિર આવે એ રબારી પજે લાવે એટલે મુસલમાન તો કોકનો કોક નખરો કરે, અપમાન કરે। ટૂંકમાં કોઈ અવળી રીતિ પૂંઠું અડાળન કોઈ કરે એમ કરીને અપમાન કરે। આગળ રબારી જો એટલે રબારી વિચાર કર્યો કે આગળ એક વાડ હતી ને વાળી કુવેશના પાપડા હુકાઈ જેલા લબડતા હતા। એટલે રબારી હતો ને આમ ચત્તો પાઠ થઈને પજે લાજો। એટલે મુસલમાને કીધું કરે यार तू दिहाई इसको ऐसे क्यों पाव पड़ा? એટલે આ કે દિયોર આ તો અમારા હિન્દુ ધર્મનું મોટામાં મોટું દેવ છે। એટલે મુસલમાન ફર્યો ને તે પેલા કુવેશના પાપડા ઉતાર્યા ને બધા આખા શરીર ગાવા મળ્યા કે તેરે દેવ કો તો મેં પૂરે શરીર મેં ઘસુંગા। અને ભાઈ કુવેશના પાપડા મુસલમાન ઘસ્યા ને પછી મુસલમાનને ખાણું પડી। એટલે કે રબારી મરી જાય તો બહુ ખણવાય છે કે દિયોર આ તો મોટામાં મોટું અમારું દેવ છે કે આવું કોઈ દાડો મુસલમાન કે અભી મેં કોઈ દાડો નહીં કरूंगा मेरे को बचा। પછી ભાઈ રબારી કે સોણ લાવો ને સોણ ઘસ્યું કે હાડા સોણથી નહીં નો સોણથી ના આવ્યો તાણે ખણ મટી। એટલે રબ સે યારી કરે ઉસકા નામ રબારી। ભાઈબંધી કરો તો જીવવા અલગ અને દુશ્મની કરો તો હમોય પડે એટલે રબારી। મજા આવે પણ જીવનમાં એક રબારી ભાઈબંધ જોવા ને બહુ મજા આવે। કૃષ્ણએ યાર ગોવાળીઓને ભાઈબંધી કરી હતી, માલધારી ભાઈબંધ હતા।